ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 6 શનિવાર. અલગજી કહે છે કે હે નિરંજન, અનુભવ વિના વાત કરવી એ બધો બકવાસ છે. છતાંય અભ્યાસુ પાસેથી ગુરુમુખે જેણે સ્વરોદય સિદ્ધ કર્યો છે તેના સંગમાં રહેવાથી પણ કાળ આપણું ક્યારેય કશું પણ કરી શકતો નથી. આપણે સ્વરોદય નાડી જાણતા નથી, પણ જે સ્વરોદયનો જાણકાર જ્ઞાની પુરુષ, સમર્થ ગુરુ આપણને તેના સંગથી આપણી અતિ કઠિન અઘટિત ઘટનાઓથી બચાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી જ. જેમ નાવડીમાં બેસીને નૌકા વિહાર સ્વેર કરતા હોઈએ, આપણને તરતા આવડતું નથી અને ક્યાંય પડવાથી કે અચાનક વાતાવરણ વાયુ પ્રવાહનું ઘર્ષણ થતાં આપણે ડૂબતા હોઈએ તો તે નાવડીનો નાવિક તરણ શક્તિનો ખૂબ જ જાણકાર હોય તો તે એક છલાંગ લગાવીને ડૂબતાને બચાવી લે છે. તેમ સ્વરોદયના જ્ઞાની તેના સંગમાં બેસનારું ક્યારેય અહિત થવા દેતા નથી. ગુરુ કૃપા હિ કેવલમ. માટે જ માનવ જન્મમાં જે પામવાનું છે તે પામવામાં વૃત્તિ આપણી જાગૃત થતી નથી અને જે ક્યારેય કામ લાગવાનું નથી તેની પાછળ જ સમય વહ્યો જાય છે. પાછા કેટલાક કહે છે કે એ તો આપણો વિષય નહીં હો ભાઈ, એ તો પેલા બાવા યોગીઓ માટે છે. અહીં જુઓ, અર્જુન અલર્ક ક્યાં યોગી બાવો હતો? એ તો એક રાજા હોવા છતાંય જ્યારે એને પોતાની સ્વબુદ્ધિથી જીવનનું અંતિમ ધ્યેય શું છે તેને સમજતા જ પોતાની સ્વેચ્છાથી જ તેની વૃત્તિ જાગી અને તેની જિજ્ઞાસા દ્રઢ સંકલ્પથી જ ગુરુદત્ત થકી આ ગૂઢ જ્ઞાનના સૌ જ્ઞાતા થઈ સર્વનું કલ્યાણ કર્યું. આજે પણ એના નિમિત્તથી આ અધ્યાયના પણ અમૃતપાનથી કેટલાય સાધકો તેને વર્યા છે અને જનહિતનું કાર્ય કરી એના તરફ સૌને વાળ્યા છે. એ જ એની નિમિત્ત શક્તિ. આજકાલના યુવાન યુવતીઓ માટે શિક્ષણ જગતમાં પણ આ ગુરુલીલામૃતનો 38, 39 અને 40મો અધ્યાય કોલેજકાર મહાશાળાઓમાં જો તેનું સ્વાનુભવ જ્ઞાન પઢાવાથી તેમના લગ્નકાળે કેવી સંતતિ જોઈએ છીએ, આ યુવાનોને ભાવિ પેઢી કેવી તૈયાર કરવી એ તો ઠીક, પણ પોતે પોતાના માટે શું કરવું છે તે આ સ્વરોદયથી આત્મહત્યા, ગર્ભપાત, ભ્રૂણ હત્યા, દુરાચારો, ભાવિ નિર્માણ વગેરે ઘટનાનું સ્વનિર્મિત આત્મજ્ઞાન પ્રાપ્ત થાય જ. અરે ભાઈ ચાલો, હું તો બીજી વાતે ચડી ગયો, પણ વાત તો સ્વરોદયની જ છે. આજકાલ જગતમાં જે સંતતિ પેદા થાય છે, કોઈ જન્મતા જ હજી તો માનું ધાવણ થયું જ નથી તે પહેલાં છેલ્લા શ્વાસની ગતિમાં કેટલાય હોય છે. કેટલાકને કાચની પેટીમાં જ રાખવામાં આવે છે. કેટલાકને ત્યાં વ્યંગ, અપંગ, વ્યાધિગ્રસ્ત, દરિદ્રી, હીન, અલ્પાયુ, દેશદ્રોહી, કુસંગી, વ્યંઢળ, ખોડખાપણવાળા, કેટલાક વિકૃત અંગોવાળા, કેટલાક તો જન્મતા જ મા બાપના પ્રાણઘાતક, કેટલાક જન્મતાની સાથે જ માતા પિતાનો ઉદ્ધાર કરનારા. જે ઘટમાળ બનતી હોય છે તે પૂર્વજન્મના કર્માધીન તો છે જ, પણ જેમ ચોમાસું આવવાનું વાતાવરણ જાણીને વરસાદથી બચવાનો બધો જ પ્રયાસ પહેલેથી આપણે કરી શકીએ છીએ, તેમ જો આ સ્વરોદયના અભ્યાસથી થાય તો આપણી સમગ્ર સૃષ્ટિની કેટલીક ઘટનામાંથી આપણે બચીએ અને જગતને પણ બચાવી શકીએ. એક અલ્પ વિચાર. રાજપીડા ષષ્ઠીએ વિનાશ દુકાળ તેમ થાય ધરતી કંપવા શોક કરાવે એમ.
શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 39 દોહરો 53. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.